હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે બધા મસ્ત હશો એવી આશા રાખું છું. અને અહીંયા જો અમારી ફેમિલી આખું ઉઠી ગયું છે. જો આ લસણ હું તેને ઉઠી ગયો છે. આ લસણ અત્યારમાં ઉઠી ગયો. જો લાઈક કરો, કે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આપણા વિડીયોને. કે ગાય કેમ બોલે કહી દે મિત્રોને. ગાય કેમ બોલે? કેમ બોલે? દૂધ આવી ગયું છે? હે? તમે દૂધ જોવાનું કીધું, દૂધ આવી ગયું છે? કેમ ખબર પડશે આપણને દૂધ આવી ગયું કે નહીં? હે? નથી આવ્યું. દૂધ આવ્યું નથી. આપણું કેમ ભીનું છે? સાટા આવી જતા છે સાંજે? હે? હા, એટલે ભીનું છે. દૂધ નથી આવ્યું. તો મમ્મી ના પડતી નથી આવ્યું કે દૂધ નથી આવ્યું ને? ના. દીપાલી જો અહીંયા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કોણ છે? હાલો ચા પાણી પીઓ. સવાર પડી ગઈ છે. ચા પાણી પીવાલા. 15મી ઓગસ્ટ હશે. આજ આપણો સ્વતંત્ર દિવસ, ઇન્ડિપેન્ડન્ટ ડે. વાહ ભાઈ વાહ. 15મી ઓગસ્ટ. ભારત માતા કી જય. બધા ભારતીયો વંદે માતરમ. હે આમ જો આમ કહે ભારત માતા કી જય. બસ હવે આને આવું થાય. ઉઠે ને એટલે આપણે આટલું કેમ ઉઠવો હોય એટલે એવું થાય. 15મી ઓગસ્ટ ની શુભકા નામ આવતું છે કે સમાચારમાં 15મી ઓગસ્ટ નું. સારું હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો આગળ બ્લોગ. માં દીકરો ભલે બાજવા દો. તારે પાણી ભરવા જવું છે? માથે લઈ લે, માથા ઉપર લઈ લે. પસાડતો ને લઈ લે. હા, ઓહો હો, ક્યાં જવું છે તમારે? પાણી ભરવા જવું છે? હું ગાય કેમ બોલે છે? ગાય કે હે ગાય કેમ બોલે? જે કેમ કરાય? જે હા, એમ જે કરવાનું. હા, પછી તાલી કેમ પડાય? હા, આપડા જે વાળા ક્યાં છે? હા, ન્યા છે. વાહ, સરસ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે બ્લોગ મોડો ચાલુ થાય છે કેમ કે આપણા જે છે શુક્રવાર શ્રાવણ મહિનાનો અને જીવંતિકામાનું વ્રત જોઉં છું. જીવંતિકામાનું શુક્રવાર છે આજે. જીવંતિકામાનું સ્થાપન અહીંયા કર્યું છે મેં. એમાં એવું પરમના લીધે મેં ત્યાં કર્યું છે કેમ કે પરમ અહીંયા મંદિરની જે કરું ને તો પરમ કળશની બધું શ્રીફળની ઓલું કરી નાખે એટલે મેં ત્યાં કર્યું છે સ્થાપન. પહેલો શુક્રવાર હું નહોતી રહી. પહેલો શુક્રવાર એટલે નહોતી રહી કેમ કે મારી પહેલાં લાલ સાડી નહોતી. લાલ સાડી નહોતી એટલે આ વખતે આ શુક્રવાર આપણે રહી લઈ. અને માતાજી જીવંતિકામાનું વ્રત આપણે આજે રહ્યા છીએ. પરમના પપ્પાને એકાદશી જાય છે, 11 રહ્યા છે એ. અને પરમ સૂતો છે. માતાજીની વાર્તાની હું આપણે કરી લીધું છે, એ બધું થઈ ગયું છે. હવે આપણે કામ કરવા માંડી. હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ઘરે. લાગી ગયા છે 1:15. જમવા આવી ગયા છીએ. દીપાલી બનાવે છે ભાખરી. એને છે વ્રત જીવંતિકામાં, એટલે એને ભાખરી અને દહીં ખાવાનું. આપણે ફરાર કરવાનું. આપણે છે 11 અહીંયા જીવંતિકામાનું સ્થાપન કર્યું છે એટલે એને ભાખરી ને દહીં એવું ખાવાનું છે. એના આટલું ભાખરી બનાવી છે. પરમ એના કાકા લઈ ગયા છે પરમને. એનો વિડીયો મારે લેવો તો પણ એ તૈયાર થઈને સીધો વયો ગયો. એ આવ્યા ને નાવાનું બાકી હતું તો ઉતાવળ. નવી જઈ દીપાલી સાડી પહેરી છે, નવી લાગ્યો. સાડી પહેરવી પડે કઈક એવું નથી. પહેરવી પડે નહીં. મને શું ખબર? તને ખબર હોય ને મને શું ખબર? મને પૂછે છે
યાર એમ ખાલી પૂછું છું કઈ કઈ પહેરી પડે હાથ નાનો જવાબ ન દેવે એ તો સારી લાગે, હું ક્યાં ના પાડું. એટલે કહું તો હાલો હાલો દોસ્તો, લાલ લાલ વસ્ત્ર ધારણ. જમી લઈ. શું કેશો? લાલ લાલ વસ્ત્ર ધારણ. લાલ વસ્ત્ર. હા લાલ જ પહેરવાનું હોય હો. અને ખાવાનું ક્યાંક હોય ને, શું ખાવાનું હોય? તે ખાવાનું હોય બીજું કાંઈ નહીં. બીજું કઈ ખાવાનું ન હોય નહીં ફરાળ નહીં કરવાનું, એક જ ટાઈમ જમવાનું. અત્યારે જ. એટલે ગમે તે આખો દિવસ એક ટાઈમ સવાર બપોરે કા સાંજે હોય ને. એક જ ટાઈમ ખાવાનું. ફરાળમાં કઈ બનાવવાનું ન હોય. શ્રાવણ મહિનામાં પણ આવું જ આવે ને કરું ભાઈ. એટલે મને શ્રાવણ મહિનો ગમે, કૌશ તો ખરી શ્રાવણ શરીર ઘટી જાય શ્રાવણ મહિના એક ટાણા ને આવું કરો ને વાર દો ને એટલે. એવું હા, ડાયટિંગ ન કરવું, ડાયટિંગ ન કરવું પડે. ઈ પછી નો આપણે કઈ બહુ. હાલો હાલો જો સમૂહનો દહીં લઈ આવ્યો છો. દહીં એકદમ ફર્સ્ટ ક્લાસ આવે હો. હાજો પરમના પપ્પાને બીજું કાંઈ આગળ પૂછડું ન ભાવે, એને દહીં છે એવડો ભાવે. દહીં છે એવડો ફરારી ખાઈ લેવાનો. એટલે આપણે અને એનું એમ કહેવાનું કે મણે ફરાળ ન કરાય, ફરાળ કરવું હોય તો થોડુંક કરાય, પણ આપણે તો કેવું કહીશ ખબર, માંડવી બટેટાની ખીચડી જોઈ, એવું બધું જોઈ ખાવા પીવામાં. મને દહીં સૂકી ભાજી જોઈ. હા દહીં ચવડાથી પેટ આપણું ન ભરાય. હાલો હાલો ચાલો જમવા. એટલે હું આસન્યું લઈ જો. બાંધવાની રાખડી પરમને રાખડી પરમ છે ને અત્યારે રાખડી જોવે છે. આમ રાખડી આવી છે ને કેવી કેવી છે ઈ. પરમ ને એની મસ્ત મમ્મી. આઈ મસ્ત જો માસી વાળી. એ કોની છે? આ આરોગી છે. મેં કીધું ડાગલા ન લેતા નકરા, પણ નકરા ડાગલા જ ભેગા થાય. બરોબર હાલે આ ગણપતિ એવું છે પરમ તારા હાથમાં રાખડીઓ જોવે છે. માં દીકરો બે અત્યારે તૈયારી કરે છે અત્યારે. આ ક્યાં છે જાય રે, ક્યાં બાંધવાની હોય? ઉભા રે કહું ક્યાં બાંધવાની હોય બેટો? આ હાથમાં હોય. ઉભા રે કમેન્ટ એ બાંધવાની ખબર પડે છે કયો હાથ છે ઈ પછી જોવાનું. અરે પણ બાંધવાની ક્યાં હોય આને? ક્યાં બાંધવાની? કયા હાથમાં હોય બેટો? ચામ ચામ હાથ દે, હાથ દે. બાંધવી પડે બગા, ના પાડે. એ બાંધવી પડે કોન્યા. હેલો દોસ્તો, જો અમારા મા આપણે દીકરાના એટલા ઝઘડો થઈ જાવ. જમીન બેઠા છે ઈ, નવરા થઈ ગયા છે ઈ. તો પરમ હારે મજાક મસ્તી કરીએ છીએ. જો એ તૂટી જાય પણ માલ નીચે બે, એમ ન હોય. પર માલ નીચે બે. એમ હોય. લા મુદો રાખડી જોવે છે. લાય માં દીકરો બે. લાય કઈ રાખડી હારી છે એમ. લાય મુદો નામ દેતો એ થોડો પર મામો કો શું જોયું છે એ બાપા. આમાં ચોખા ચોખલિયાળી ભાતમાં કાલે એટલી રાયડું નાખીને બેન ની ત્યાં 2 વાગ્યા હતા. આ ને ઓલો ભાણો બે ઓહો હો એ ભાઈ કાનના પડદા ફાડી નાખ્યા. ઓ ભાઈ બે એટલી રાયડું નાખી. આઈ રે તો હજી રાખડી જ કાઢે છે. આ તો રાખડીઓ એટલી જ અહીંયા હજી બાંધવા જાવું એ અલગ. એ પર ઈ કોની છે? વેતુભાઈ ની છે પર. હા કઈ ગમે છે બરે કમેને કઈ ગમે છે? કઈ ગમે છે? ઈ ખોલું લાય. કઈ ગમે છે અમને તને? નહીં ગમે આમ પાન નીચે કા કરી દીધો. ઈ નહીં આ લઈ લે, આ લઈ લે આ રાખડી આ લઈ લે. ઈ નહીં ઈ લાય, ઈ લાય, ઈ લાય. તો સમજો ઈ દે ને. આ કાંઈ નહીં રાખ ચાલો. લે પહેરી દો, ખોલ દઉં, મમ્મી ને નહીં દે. ખોલી દઉં. વિશ્વાસ નહીં કોઈ ઉપર. ક્યાં પહેરવાની? ક્યાં પહેરવાની હોય આને? મસ્ત ફર્સ્ટ ક્લાસ. શું કરવાનું છે ને? ઈ પગમાં નહીં પહેરવાનું. પગમાં નથી પહેરવાનું. એ જોકર હાથમાં હાથમાં પહેરવાનું. લસણ ન્યા નો એ પાય. આ કોની છે? આ ખોલ દો. મારા દીકરો પણ મંડાણા છો બે. અત્યારે રાખડી લઈને બેઠા છે. રાખડી જાજાદી ક્યાં જાવ? શું જાજાદી અત્યારે હું રાખડી લઈને બેઠા છે કઈ ખબર નથી પડતી. કેટલી તને. મસ્ત રાખડી છે. મારા દીકરો પણ મેલો મેલો હાલો ઈ. ઓય મેલ દે ઈ. હાલ સિસ્ટમ એન્ડ થઈ જાય ને તારી યાર. પરમને પહેરાઈ દો તો. લાઈ પહેરાઈ દો. લે
બલિરાજા બરોબર 365 દિવસના આશીર્વાદ. તાર પપ્પા ગોર બાપા થઈ ગયા બરાબર. પણ બોલતાય ન આવડે. વિલાસબેન સારું બોલતા આવડે. એની પાસેથી શ્લોક શીખવો છે. આપણી વિલાસબેન બલિરાજાનો કંઈક આવે. હે વિલાસભાઈ પાસેથી બરેવ શીખ્યું. કહેવાય આને. સાચી રીતે હા બળવ જ કહેવાય. બરેવ કહેવાય. આપણે રક્ષાબંધન કહીએ છીએ. આકડીઓ મોઢામાં નાખે એમ ન કરતો. એને પહેરાઈ દો. તારી દે પપ્પાને દે. તાર પપ્પાને દે તો તારી દે આને હક નથી. આને મને તેમને નમ ટૂપી નાખો ટૂપી. આઈજી કેટલા વાગ્યાનો એને કાકાને ઘરે ગયો તો ખબર તમને? માથું પટકાય જોજો. આપણે માથું પટકાઈ જાય. આમ લેતો તો પેલા વાત સાંભળી મારી. લેતો માથું પટકાઈ જાય. સમજો પૈસા ભરી ગયો. પૈસા કાઢ. પૈસા નહીં તૂટી જાય. કાગળિયા છે પૈસા જ કાંઈ નથી. પૈસા છે. પેલા મારી વાત સાંભળો. હા હાલ. પરમ કેટલા વાગ્યાનો એના કાકાને ઘરે ગયો તો? 11:30 12 ગયો તો. હા અને આવ્યો કેટલા વાગે એ પૂછો મને. 6 વાગે એવું કેટલા 6:30. ન્યા રહી જાય. અહીં કાંઈ કામ નથી. હારા ઘેરે જાય નહીં. ખબર નથી પડતી ઘેરે આવવાની. જો હાર્દિક કાકા એને માં ને બાપ બે છે કા પરમ છે ને? જો કાઢી લીધા પૈસા. આવો અત્યારના લાવ, મને દઈ દે, લે. ઇમ્પોર્ટેન્ટ છે ને. મને દઈ દે મમ્મીને. આમ જો પૈસા એટલા વાલા છે. મા બાપને નથી દે એમ. લાય મને દે. જનને ત્યાંથી મોબાઈલ અને પૈસા મને નથી રાખડી. ખિસ્સામાં જ કાઢી લીધા. લઈ પછી આપણે કાલ તને લઈ દે. લોલીપોપ લાય. કાલ માવો લઈ દે. મીઠ મસાલા વાળો લાય. દે પરમ દે ને. તું જેના રાખડી ખોટી કાઢશે ને તોડ નાખે તે તને હક થાય. એ નો તૂટે. હું તૂટે નહીં. કોઈ દી રાખડી તૂટે જ નહીં. આમાં તું જવા નથી ને. એક સાઈડનો નથી આવી. એવી રીતે ફેશન છે. તો ફેશન થઈ ગયા. આળસુ છો એમ કે. આળસું નહીં ફેશન જ છે. હવે તમને શું ખબર હોય? તમે કેમ રાખડી વેપાર કરતા હોય? મને કેમ કઈ ખબર ન પડે. કેવી તો વાત રાખડી કરી વેપાર કેમ દોસ્તો. નથી કરતા? આમ દેખાય છે હરખું. બધું દેખાય છે. કોઈ આંધળા થોડાક છે? તું બાકી ખરી છો. આ રોયલ હવે આ કઈમાં પોટું મારી દેજો. હજી લઈ લેજો. અહીંયા પોટું મારવાનું ને માર દે. મેલતો આય મેલવાનું છે. બહાર મેલતો આય જા. બસ ને મેને નહીં. બસ ના ને આપી એકટું આવી. તાર મમ્મીને આપી પોટું આપ. તાર મમ્મીને આપી દે પોટું. અહીં માર્યું નથી. હરખું માર. હરખું મારી દો પોતું. બસ કેમ મરાય? અહીંયા દરવાજો બંધ કરી દો. જાઓ દરવાજો બંધ હવે કરી દો. દરવાજો બંધ કરી દે. ખેંચ. ખેંચો. પડી ન જતો કે ઉપર મેગ્નેટ છે પાછો. હાલો બંધ બંધ કરી કરી દે. દો. બંધ કરી દે. દરવાજો બંધ કરી દે. આ પગમાં વાગે નહીં. બંધ કરી દે. એમને આમ બંધ કરી દે. મારી દીકરીને બંધ કરી દે. બંધ કરી દે. આપણે હુઈ જવાનું. ચાલો પરમ બંધ કરી દો ને. બંધ કરી દે. બંધ કરી દે. બંધ કરી દે. હાલા હાલા કરજો. બંધ કરી દો. બંધ કરી દે.